મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાના ભાવ ઘટેલા જોવા મળ્યા અને રાયડાની આવક 4 ગણી વધેલી જોવા મળી। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાના પાકના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને આજે માર્કેટયાર્ડમાં 30 થી 40 રૂપિયાનો ઘટાડો એરંડાના ભાવમાં નોંધાયો છે। ખેડૂતોને મણના આજે 1145 રૂપિયા ભાવ મળ્યા છે અને આજે રાયડાની 1000 બોરીની આવક નોંધાઈ છે। માર્કેટયાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકોના વેચાણ માટે આવતા હોય છે। આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની તેમજ રાયડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 16 ફેબ્રુઆરીના રોજ ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1000 થી લઈને 1150 સુધીના જોવા મળ્યા હતા। આ મહિને એરંડાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। વધારે વાવેતર અને નિકાસની ઘટના કારણે એરંડાના ભાવમાં હાલ 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે ખેડૂતોને મણના 1145 રૂપિયા ઊંચા ભાવ એરંડાના મળ્યા છે। છેલ્લા 2 અઠવાડિયાથી એરંડાનો ભાવ 1000 થી લઈને 1150 સુધીનો ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે, એટલે કે આ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે 1145 રૂપિયા ઊંચા ભાવ એરંડાના ખેડૂતોને મળ્યા છે। ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં ખાસ કરીને એરંડાની સરેરાશ 500 થી વધારે બોરીની આવકો નોંધાતી હોય છે। આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 813 બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 1000 રૂપિયા તેમજ ઊંચા ભાવની વાત કરીએ તો 1145 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યા છે। નિકાસની ઘટ તેમજ વધારે વાવેતરના કારણે ગયા મહિના કરતાં એરંડાના ભાવમાં આ મહિને 50 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ગયા મહિનાઓમાં તેના મહત્તમ ભાવ 1200 થી લઈને 1250 સુધીના જોવા મળ્યા હતા। માર્કેટયાર્ડમાં રાયડાની આવક પણ વધારે પડતી આવી રહી છે। આજે રાયડાની 1000 બોરીની આવક જોવા મળી છે। રાયડાની આવકમાં છેલ્લા અઠવાડિયામાં 4 ગણો વધારો નોંધાયો છે, જેના નીચા ભાવ 750 તેમજ એના ઊંચા ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે। ઊંચા ભાવ આજે 1026 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા છે અને તેના ભાવમાં આજે 20 થી 30 રૂપિયાનો વધારો રાયડાના ભાવમાં નોંધાયો છે। આજે ગવારની પણ 7 બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ 946 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યા છે। ગવારના ભાવમાં અત્રે 20 થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત આજે બાજરીની આવક જોવા મળી હતી, જેના ભાવ 435 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળેલા છે।